ફાન થઈ જાય, કંઈ જ એમના જીવનનો ભરોસો હોતો નથી. તો કે વાત તો સાચી છે તમારી, પણ હું હવે એક વાત પૂછું છું. એટલે પેલી કન્યા છે તે એમને પૂછે છે કે તમારી દાદાની મૃત્યુ કઈ રીતે થઈ હતી? તો કે એ બહુ બીમાર થઈ ગયા હતા અને પછી આમ ઘરમાં જ હતા અને બિસ્તરમાં પડ્યા હતા અને ત્યાં જ મૃત્યુ થઈ ગઈ. અચ્છા અચ્છા, ઓકે. ને તમારા પિતાજી? તો કે હા, એમને પણ આવી જ રીતે મૃત્યુ થઈ. તો કે તમને બીક નથી લાગતી બિસ્તરમાં જતા? તમે કેમ ગભરાતા નથી? તમને પણ ડર નથી ને? બસ એવો મને પણ કોઈ જાત કે આમ તો આપણા જીવનમાં એટલા બધા ભય સ્થાનો છે. જો આપણે જોવા જઈએ તો એવું કહેવાય છે, એક બહુ સુંદર સુભાષિત છે કે ભોગે રોગ ભયમ. આપણા ભોગમાં જે જીવન જરૂરિયાતમાં છે ત્યાં વારંવાર આપણને રોગનો ભય થયા કરે છે. કંઈ પણ જરાક ખાઈ લીધું હોય કે કંઈક આપણે આહાર વિહારમાં જરાક સંતુલન બગડી ગયું હોય તો આપણને એમાં ભય થાય કે કદાચ રોગ થઈ જશે. ભોગે રોગ ભયમ અને કુલે ચ્યુતિ ભયમ. આપણા વંશનું જો પતન થઈ જશે તો એમાં એનો ભય રહે છે, કુળનો નાશ થાય. વિત્તેન રૂપાલાદ ભયમ. પૈસા જો ભય એટલે કે ધન જો બહુ વધી જાય તો આપણને રાજાથી ભય હોય. રાજા એટલે ટેક્સ ભરવા, ઇન્કમ ટેક્સથી ભય થઈ જાય, ત્યાં આપણે ભય થાય. બીજું કહે છે કે મૌને દૈન્ય ભયમ. બહુ જ મૌન હોય